થાંભલો આવ્યો છે, અમારે જ આવ્યો છે. 28,000 જ રૂપિયા આપ્યા એને. અને તો એ ખીલા ખોડી ગયા અહીંયા. તો એને ખીલા ખોડવાનો હક કેને દીધો? કોઈને પૂછ્યું? 5 જણાને પૂછ્યું? ગામમાં એને કમિટી કરવી જોઈએ. હા, કોઈને પૂછ્યું નહીં ને એ ખીલા ખોડીને વહી ગયા. હવે અમારે 10 વીઘા જમીન હોય કે 12 વીઘા જમીન હોય, હવે પાછળ અમારે છોકરા એ શું કરે? હવે છોકરાની પેઢી તો અમારે તો હાથ ધોઈ જ નાખવાના ને. ઈ આવા કાળા દાવા કરી કરીને આજે 1 લાઈન કાઢી, કાલ 2 કાઢે, 3 કાઢે, તો બધાની જમીન તો લેવાઈ જ જવાની છે ને. 28,000 રૂપિયા તમે વિરોધ 28,000 રૂપિયા વિરોધ નો કર્યો તમે? વિરોધ અમે શું કરી? બધાય અમને ખબર જ નહીં કે આવી રીતે આ કાળા દાવા કરશે. ઈ પછી આગળ બધાને ખબર પડી તો બધા જાગૃત થયા. અમારે તાર નીકળાશે, મારા જેઠના પડામાં થાંભલો આવ્યો છે એટલે અમારે એક જ જમીન છે, અને મારા દેરના પડામાં થાંભલો આવ્યો છે એટલે બધાને એવી રીતે કરીને ભોળવી ગયા. હવે પછી આ બધા જાગૃત થયા એટલે બધા આ રોયકા તાલગીત કોઈ રોયકા જ નહીં. હવે થાંભલા ખોડીને વહી ગયા એટલે અમારે શું કરવાનું? આજ એ કરશે, કાલ બીજું કરશે. એને તો કાયમ નાટક આવડે જ છે નવા કરતા. અમે તો ધોઈ જવાના છીએ. કેટલી જમીન છે અમારે 25 વીઘા જમીન છે. મારા જેઠને એને 25 છે. તો આપણે શું કરવાનું? હવે અમે 2-3 છોકરા હોય તો અમારે શું આવે એને? હવે આ 5 વીઘા તો અમારે રોકાઈ જાય જમીન આપણી. 5 વીઘા વહી ગઈ તો મારે શું વધ્યું? માથે ઉપરથી લાઈન નીકળી તો આપણે શું કરવાનું? આજે આટલી સંખ્યામાં બહેનો આવ્યા છો, જે બહેનો નથી આવ્યા એને શું કહેશો? એને આવવું જ પડે. બધાને જાગૃત થાય ને તો જ હાલે, નકર કાંઈ હાલે નહીં. બધાને એકતા થવું જ પડે. પણ આ કેટલાક બહેનોમાં ડર છે, શરમ લાગશે અને ખરાબ લાગશે. અમને એવું જ થતું તો અમને શરમ લાગે છે, આગળ આવવાય નહીં. અમને એવું થતું મોટાની મર્યાદા હોય, અમારા ગામડાનું એવું હોય, મોટાની મર્યાદા રાખવાની હોય. પણ હવે હે ને મોટાની મર્યાદા નહીં રાખવાની. હા, એટલે બધાને બોલવું જ પડે, બધાને જાગૃત થવું જ પડે તો જ હાલશે. અને એ તો બેઠા ખુરશી ઉપર કૂતરા એ ખાય જ છે. બધાને ખાવાનું જ કામ કરે છે. જો આપણે નિશાળમાં ભણવા છોકરાને મોકલી તો એવી ફી, અને બધાય તમે ગમે ત્યાં જાવ તો એની ફી એટલી ભરવાની. આપણી માંડવીના આપણા કપાસના ભાવ નંબરે આપણે અત્યારે માંડવીના ભાવ 2000 કમસે કમ 2000 રૂપિયા જોઈ, કપાસના 3000 જોઈ. આવતા અવતારમાં તો ઈ ખૂટ્યા થાય, એને લોખંડના કીડા પડશે. અમારી જમીન છીનવે છે ને એને કીડા પડશે. અમને બહુ દુઃખ થાય છે. ગમે એમ તોય અમારી જમીન અમારો હક ઈ છીનવી લે છે. એને કંપનીઓ મોટી હાલે છે તો ઈ કોઈને ક્યાંય જગ્યા બાકી કોઈને પગ દેવા દે છે? કેમ નથી દેવા દેતા? એને કંપની વાલી છે તો અમને અમારી જમીન વાલી નથી. આગલે દિવસે જન્મમાં પછી અમારા છોકરાઓની પેઢીઓમાં ગમે ત્યારે થાંભલો તો પડવાનો જ છે. એને કઈ અમરપટો તો નથી ને, તો અમારા છોકરાઓને અમને બીક લાગે. તો અમને અમારું પૂરું વળતર અમારી જમીનની કિંમતની હાથ ગણી દે ને તો અમને થોડી પડે છે. અમને જમીન સામે જમીન બી તો એમને થોડી પડે કે અમારા બાપ દાદાની જમીન અમારે શું કામ જવા દેવાની? તો એ અમને એની કંપનીમાં અમને દે ને એક દુકાનો કંપની તો બહુ મોટી રાખી છે. શું એના છોકરા છે શું અમે બધા પાણા છીએ? એને બધાને પેટ છે શું અમારે નથી પેટ? બે બાજુ અમને ભગવાને વાહા દીધા છે તો કેમ અન્યાય કરે છે અમારી માટે? તો એને અમારો પૂરતું વળતર એને આપવું જ પડે. પેલા તો જય જવાન જય કિસાન. આપને છે ને ખેડૂતો ખેડૂત કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ છે નહીં. ગમે ત્યારે તમે જાઓ, જો ગમે એ વસ્તુ હોય આપને, ગમે એ માલ આપને વેચીએ તો આપને જે ખેડૂત પેદા કરે એની પાછળ બધાય છે. ખેડૂત જે માલ પેદા કરશે તો બધા એના પેટ ભરાશે ને. ખેડૂત પેદા જ નહીં કરે, પેદાશ બંધ કરી દેશે તો કોના પેટ ભરાશે? તો આપને ખેડૂત એક નહીં થઈએ. આજ પ્રશ્ન ઉભો છે. આજ વીજપોલ ઉભા કરશે, કાલ બીજી કંપની આવશે, બીજા આપના ખેડૂતમાં ઉભા કરશે, થાંભલા ઉભા કરશે, કાલ બીજી કંપની આવે કે અમારે આ વસ્તુ તમારે ખેતરમાં ઉભી રાખવી છે. તો આજ આપણે આ પ્રશ્ન નહીં બેઠા રહીશું શાંતિથી તો કાલ બીજી કંપની આવીને આપણા ખેડૂત ખેતરમાં ઉભી કરશે. તો આજ આપણે બધાય રણચંડી બની, આ બધી સ્ત્રીઓને રણચંડી બની અને મેદાનમાં ઉતરવું જ પડશે. અને હારા ખેડૂતોને હોત બધાને એક થવું જ પડશે અને એકતા બધાને રાખવી જ પડશે. એકતા વગર આપનું કોઈનું ચાલશે નહીં. અને એકલો માણસ તો કેટલુંક લડી શકે? લડવું હોય તો બધાને એકતા તો જોશે જ ને. એકતા તો બધાને રાખવી જ પડશે. અને આજ તમે જો ખાતરના ભાવ એવડા, પછી ગમે બિયારણના ભાવ એવડા, બધા ખેડૂતની પાછળ કઈ વધે નહીં આમાં.
વધે તો માત્ર ખેડૂત જ વધે છે, બાકી કઈ વધતું નથી. માટે બસ બેનો એ જે રીતે વાત કરી રહ્યા છે કે કશું ભાવ કોઈ પાકનો ભાવ મળતો નથી, આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કાલાવડથી.